ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જે એવરેસ્ટ દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે? તો મિત્રો જવાબ આવશે 29 મેના દિવસે। તો 29 મેના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય જે એવરેસ્ટ દિવસ છે તેની ઉજવણી કરીએ છીએ। તો જોઈશું તેની ડિટેલ। તો 29 તારીખે મિત્રો આ દિવસની ઉજવણી કરીએ। આ દિવસ 1953માં ન્યૂઝીલેન્ડના સર એડમંડ હિલેરી અને નેપાળના તેનઝિંગ નાર્ગે જે શેરપા છે તેના દ્વારા જે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ ચઢાણના યાદ રૂપમાં આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ। એટલે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 29 મે આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ। આગળ વાત કરીશું કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોર્ડિક એલિફન્ટ 2025 જે ઉલાન બાતારમાં મિત્રો શરૂ થઈ છે। તો મિત્રો ભારત અને મોંગોલિયા વચ્ચે આ સંયુક્ત લશ્કરી કવાયત છે નોર્ડિક એલિફન્ટ એ ઉજવવા મીન્સ કે એ ભારત ને મોંગોલિયા વચ્ચે થાય છે। તો એની ડિટેલ જોઈશું। તો ભારતીય સેનાની ટુકડી 31 મેથી લઈને 13 જૂન 2025 દરમિયાન મોંગોલિયાના ઉલાન બાતારમાં મિત્રો આ યોજાવાની છે। આ જે લશ્કરી કવાયત છે ભારત અને મોંગોલિયાની સંયુક્ત છે, જેનું નામ છે મિત્રો નોર્ડિક એલિફન્ટ। અને એની આવૃત્તિ કેટલામી છે યાદ રાખજો મિત્રો, આવૃત્તિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 17મી આવૃત્તિ છે। અને આ જે લશ્કરી કવાયત છે મિત્રો તે બે મૈત્રીપૂર્ણ રાષ્ટ્ર વચ્ચે ગાઢ લશ્કરી સહયોગને પ્રતિબિંબિત કરે છે અને તેમના જે સશસ્ત્ર દળો વચ્ચે વ્યૂહાત્મક અને જે કાર્યકરી સિઝનરીને વધારવાના હેતુથી આ જે લશ્કરી કવાયત છે મિત્રો દર વર્ષે યોજવામાં આવે છે। વારાફરતી મિત્રો આ લશ્કરી કવાયત યોજાય છે। એક વર્ષે ભારતમાં હોય તો બીજા વર્ષે મોંગોલિયામાં। એટલે 2024માં મિત્રો ભારતમાં યોજાઈ હતી અને હવે 2025ની તે મોંગોલિયામાં યોજાવાય છે। અને મિત્રો આ જે 2024માં જે યોજાઈ હતી એ મેઘાલયમાં હતી। ક્યાં હતી, કયા રાજ્યમાં યોજાયેલી હતી? તો મેઘાલયમાં। તો આટલું આપણા માટે આવનારી એક્ઝામ માટે આ જે સંયુક્ત લશ્કરી કવાયત છે મિત્રો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। બીજું મહત્ત્વની વાત કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। તો તાજેતરમાં મિત્રો OUAT દ્વારા ક્યાંથી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો જે ભુવનેશ્વર છે, ભુવનેશ્વર ત્યાંથી મિત્રો વિકસિત કૃષિ જે સંકલ્પના અભિયાન છે એ શરૂ કરવામાં આવેલું છે મિત્રો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે। ઓકે, એની ડિટેલ જોઈશું આપણે। તો કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે આપણા? તો કે શિવરાજસિંહ ચૌહાણ। તો ગુરુવારે મિત્રો તેમને ભુવનેશ્વર ખાતેથી આ જે વિકસિત કૃષિ સંકલ્પના અભિયાન શરૂ કર્યું છે। અને આ અભિયાનનો ઉદ્દેશ શું છે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવાનો છે। એટલે કે આપણે જે વિજ્ઞાન ટેકનોલોજી આપણે પાસે અભિયાન અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને જે ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવા માટે આપણા જે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ છે એના દ્વારા જે વિકસિત કૃષિ સંકલ્પના અભિયાન શરૂ કરવામાં આવેલ છે। તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આપણે જરૂરી હોય એટલું જ લેશું, કન્ટેન્ટ વધારાનું લેવાનું નહીં। એક્ઝામને ઉપયોગી હોય એટલું મટીરિયલ જ આપણે સ્ટડી કરવાની છે। ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કયા રાજ્યને 100% સાક્ષર જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ગોવાને 100% સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવેલું છે। થોડીક ડિટેલ જોઈ લઈશું આપણે એના લગતી મિત્રો।
તો તાજેતરમાં ગોવા રાજ્યએ ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ 100% કેટલા ટકા મિત્રો 100% સાક્ષર ગ્રામ તરીકે જાહેર કરવામાં આવેલું રાજ્ય છે મિત્રો। અને ગોવાના જે મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંતે એમણે 30 મે 2025ના રોજ 39માં જે ગોવાનો સ્થાપના દિવસ હતો, કેટલામાં મિત્રો 39માં, તો આ જે 39માં સ્થાપના દિવસે માહિતી આપી છે। આ ઉપરાંત મિત્રો હાલમાં મિઝોરમ રાજ્યની આપણે વાત કરવાની છે મિત્રો। આ ક્વેશ્ચન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આપણે કરંટ અફેરમાં કવર કર્યો નહીં, એટલે આજે મિત્રો ડિટેલમાં કવર કર્યું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, યાદ રાખજો મિત્રો। વાત છે મિત્રો મિઝોરમની, જે ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષર રાજ્ય તરીકે જાહેર કરેલું છે એવું પ્રથમ રાજ્ય। સંપૂર્ણ સાક્ષર રાજ્ય તમને પૂછાય તો મિત્રો જવાબ આવશે મેઘાલય, અને 100% સાક્ષર રાજ્ય પૂછાય તો એ આવશે ગોવા। તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે મિત્રો એ યાદ રાખજો। અને કયા કાર્યક્રમ હેઠળ આ જે રાજ્ય છે અને સાક્ષર જાહેર કરવામાં આવેલા છે, તો ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ મિત્રો। તો આપણા માટે આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે, તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો જે ઓપલ સુચેતા હા મિત્રો, એમને આ કાર્યક્રમ આ જે ખિતાબ છે મિસ વર્લ્ડનો એ જીત્યો હોય, અને તે કયા દેશના છે? થાઈલેન્ડના છે। કોણ છે? ઓપલ સુચાતા। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વધીશું આપણે હવે કે તાજેતરમાં કયા તમિલ અભિનેતાનું મિત્રો 75 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો રાજેશ। તો મિત્રો તમિલ ફિલ્મના દિગ્ગજ અભિનેતા જે રાજેશ કુમારનું મિત્રો જે ગુરુવાર છે 29 મે 2025ના રોજ ચેન્નાઈમાં અચાનક હાર્ટ એટેકના લીધે તેમનું મૃત્યુ થયું છે। તેઓ 75 વર્ષના વયના હતા। તેમના મૃત્યુથી ભારતીય ફિલ્મ જગતને, ખાસ કરીને તમિલ સિનેમા જે ઉદ્યોગ છે એને ઊંડી અસર થશે મિત્રો આના લીધે। અને જે રાજેશના પરિવારમાં પુત્રી દિવ્યા અને દીપિકા છે, અને મિત્રો તેમની પત્ની છે જોન સિલ્વા, તેમનું પણ થોડા સમય પહેલાં મિત્રો અવસાન થયેલું છે। અને તેમનો જે પાર્થિવ દેહ છે મિત્રો રાજેશ કુમારનો, તે મિત્રો ચેન્નાઈના જે રામપુરમ સ્થિત તેમના નિવાસ ખાતે રાખવામાં આવ્યો હતો। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે જરૂરી હોય એટલું કરંટ અફેર લઈશું, જેથી કરીને તમને આવનારી એક્ઝામમાં ફાયદો થાય। તાજેતરમાં 2025 માટે પ્રિસિશન ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવેલો છે? તો મિત્રો જે સેરેના વિલિયમ્સ છે એને પ્રિસિશન ઓફ એસ્ટુરિયાસ સ્પોર્ટ એવોર્ડ મિત્રો એનાયત કરવામાં આવેલ છે। તો આધુનિક રમતગમતના ઇતિહાસમાં મિત્રો સૌથી પ્રતિષ્ઠિત ખેલાડીમાંની એક જે સેરેના વિલિયમ્સ રમતગમતમાં 2025 માટે તેને પ્રિસિશન ઓફ એસ્ટુરિયાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ જે પ્રતિષ્ઠિત ખેલાડી છે મિત્રો એ આ જે પ્રતિષ્ઠિત સન્માન જે સ્પેનિશ સન્માન છે જે રમતગમત મિત્રો રમતગમત, કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે મિત્રો આપવામાં આવે છે। તો સન્માન કયું છે મિત્રો? સ્પેનિશ સન્માન છે। એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ ટેબલમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો મિત્રો પ્રથમ ક્રમાંકે રહ્યું છે ચીન, અને બીજા ક્રમાંકે છે મિત્રો ભારત। તો આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। જોઈશું મિત્રો ચીનને કેટલા મેડલ મળેલા છે। તો 2025માં મિત્રો એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ ટેબલમાં ચીન ટોપ ઉપર રહ્યું છે। ટોટલ મિત્રો કહેવાય ને કે 32 મેડલ મળ્યા છે। એમાં 19 ગોલ્ડ છે, 9 સિલ્વર છે અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે। આ ઉપરાંત મિત્રો ભારતની વાત કરવામાં આવે તો ભારત બીજા સ્થાન ઉપર છે, જેમાં 8 ગોલ્ડ છે, 10 સિલ્વર છે અને 100 બ્રોન્ઝ, કુલ 24 મેડલ સાથે મિત્રો ભારત બીજા ક્રમાંકે રહેલું છે। તાજેતરમાં મિત્રો વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 31 મેના દિવસે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો। તો આ જે દિવસ છે મિત્રો
એ 31 મેના રોજ જ ઉજવવામાં આવે છે. અને જે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા તમાકુના ઉપયોગથી જે હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા અને વર્તમાન અને જે ભાવિ પેઢીઓને તેના વિનાશક અસરના પરિણામેથી બચાવવા માટે WHO દ્વારા મિત્રો આજે 31 મે છે એ દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. તો આ વર્ષની થીમ શું છે મિત્રો તમાકુ દિવસની? તો કે તેજસ્વી ઉત્પાદન, શ્યામ ઇરાદાઓ અને અપીલને ઉજાગર કરવી. મિત્રો તમાકુ દિવસની જે થીમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફરીથી આપણે એકવાર રિપીટ કરીશું કે તેજસ્વી ઉત્પાદન, શ્યામ ઇરાદાઓ, અપીલને ઉજાગર કરવી. અને મિત્રો WHO દ્વારા એવું માનવું છે કે દર વર્ષે 8 મિલિયનથી વધુ લોકો જે આ તમાકુનું સેવન કરે છે એ લોકોના મૃત્યુ થાય છે. તો તમાકુના જે ઉપયોગથી જે નુકસાન થાય છે હાનિકારક, એની જાગૃતિ ફેલાવવા માટે આપણે મિત્રો 31 જે મે છે એ દિવસે તમાકુ દિવસની ઉજવણી કરીએ છીએ. તાજેતરમાં રેટિંગ એજન્સી ક્રિસિલે નાણાકીય વર્ષ 2026માં ભારતનો જે GDP વૃદ્ધિ દર છે એ કેટલા ટકાનો અંદાજ લગાવ્યો છે? તો 6.5% અંદાજ લગાવ્યો છે. તાજેતરમાં રાજીવ કૃષ્ણા કયા રાજ્યના નવા DGP બન્યા છે? તો મિત્રો તેઓ ઉત્તર પ્રદેશના નવા DGP બન્યા છે. કયા રાજ્યના? ઉત્તર પ્રદેશના. ચીને તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠનની સ્થાપના કરી છે? તો ચીન દ્વારા મિત્રો જે હોંગકોંગનું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન છે એની સ્થાપના કરેલ છે. આગળનો ક્વેશ્ચન છે દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે તાજેતરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો કર્ણાટકનું જે બેંગ્લોર છે ત્યાં AI ઉપર જે આ રાષ્ટ્રીય પરિષદ છે જે મિત્રો આપણા દિવ્યાંગજનો છે એમને સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં IPLમાં 300 છગ્ગા ફટકારનાર ભારતનો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો જવાબ આવશે રોહિત શર્મા. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા કરંટ અફેરના જે લેક્ચર છે આવનારા એનો તમે લાભ લઈ શકો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.